Welcome to online video lecture series. Today I am going to teach you BCom semester 4 Business Communication 2 chapter 1. Here there are two topics: developing effective listening skills and second is public speaking. So in the listening skill there are three subtopics: advantages of good listening, intensive versus extensive listening, and techniques of effective listening. And in the public speaking there are again three subtopics: selecting an appropriate method, making speech interesting, delivering different types of speech. તો અહીંયા આપણે ચેપ્ટર 1 માં લિસનિંગ સ્કિલ કેવી રીતે સારી કરી શકીએ અથવા તો અસરકારક જે લિસનિંગ સ્કિલ ડેવલપ કરવા માટે આપણે કયા કયા પ્રયત્નો કરી શકીએ, એમના લાભ શું છે, ઇન્ટેન્સિવ અને એક્સટેન્સિવ લિસનિંગ વચ્ચેનો ડિફરન્સ શું છે અને ઇફેક્ટિવ લિસનિંગ માટેની ટેકનિક્સ શું છે. તો આ આપણે યુનિટ 1ની અંદર એ સેક્શનની અંદર જોશું. અને સેક્શન 2 એટલે કે પબ્લિક સ્પીકિંગ. પબ્લિક સ્પીકિંગ કોને કહેવાય છે? તો કે પબ્લિક સ્પીકિંગ એટલે કે જ્યારે આપણે માસ ઓફ પીપલ અથવા તો ઓડિયન્સની સામે જ્યારે આપણે કોઈ સ્પીચ આપવાની હોય છે ત્યારે આપણે કઈ મેથડથી સ્પીચ આપી શકીએ. સિલેક્ટિંગ એન એપ્રોપ્રિએટ મેથડ એટલે કે કઈ યોગ્ય મેથડથી અથવા તો કઈ યોગ્ય રીતથી આપણે સ્પીચ આપી શકીએ. મેકિંગ સ્પીચ ઇન્ટરેસ્ટિંગ આપણે આપણી સ્પીચને રસપ્રદ કેવી રીતે બનાવી શકીએ. ડિલિવરિંગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્પીચ અલગ અલગ પ્રકારની સ્પીચ અલગ અલગ ઓકેઝનમાં કેવી રીતે આપી શકીએ, તો એ આપણે ચેપ્ટર 1ના સેક્શન બીમાં જોવાનું છે. તો જોઈએ ડિટેલમાં. ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ ડિસ્કસ વોટ ઇઝ લિસનિંગ. લિસનિંગ એટલે કે સાંભળવું. જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિ વાતચીત કરે છે ત્યારે આપણે એને પહેલાં તો સારી રીતે સાંભળવા જોઈએ, પછી સમજવા જોઈએ કે શું કહેવા માગે છે અને પછી આપણે રિએક્ટ કરવું જોઈએ અથવા તો આન્સર આપવો જોઈએ. તો વોટ ઇઝ લિસનિંગ ફર્સ્ટ? ઇફ સ્પીકિંગ ઇઝ અ સિલ્વર, લિસનિંગ ઇઝ અ ગોલ્ડ. તો અહીંયા એક ડેફિનેશન આપેલી છે કે જો સ્પીકિંગ સિલ્વર છે એટલે કે બોલવું જે છે એ જો સિલ્વર છે તો લિસનિંગ ઇઝ અ ગોલ્ડ. સાંભળવું છે એ તો ગોલ્ડ છે. મીન્સ કે બોલવા કરતાં સાંભળવું વધારે મૂલ્યવાન છે, બોલવા કરતાં સાંભળવું વધારે અસરકારક છે. લિસનિંગ ઇઝ ધ એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ ધ એન્કોડેડ મેસેજીસ. લિસનિંગ કોને કહીએ છીએ? તો જ્યારે કોઈ વ્યક્તિના બોલાયેલો મેસેજ છે, એન્કોડેડ મેસેજ એટલે કે કોઈ વ્યક્તિએ કોઈ સ્પીકરે કોઈ બોલેલો મેસેજ છે એને આપણે સાંભળીએ છીએ, સમજીએ છીએ, એને લિસનિંગ કહીએ છીએ. ઇફેક્ટિવ લિસનિંગ ઇઝ એન આર્ટ ઓફ કોમ્યુનિકેશન. અસરકારક જે શ્રવણ શક્તિ છે અથવા તો ઇફેક્ટિવ લિસનિંગ જે છે એ એક કોમ્યુનિકેશનની એક આર્ટ છે, એક કલા છે. which is often taken for granted and ignored. કે જેને મોટે ભાગે બહુ ધ્યાન દેવામાં નથી આવતું અને ઇગ્નોર કરવામાં આવે છે, અવગણી દેવામાં આવે છે. ખાસ કરીને આપણને બોલવું વધારે ગમે છે, કોઈનું સાંભળવું નથી ગમતું. તો આપણે ગુડ લિસનર બનવા માટે કઈ કઈ ટેકનિક્સ ફોલો કરવી જોઈએ તો એ અહીંયા આ ચેપ્ટરમાં આપણને બતાવ્યું છે. Listening is the process of receiving, interpreting and reacting to the message received from the communication sender. લિસનિંગ શું છે? તો લિસનિંગ એક એવી પ્રોસેસ છે, એક એવી પ્રક્રિયા છે કે જ્યારે કોમ્યુનિકેશનમાં એટલે કે વાતચીત દરમિયાન કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ બોલે છે તો એ મેસેજને આપણે રિસીવ કરીએ છીએ, પછી ઇન્ટરપ્રિટ એનું અર્થઘટન કરીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે શું કહેવા માગે છે, અને પછી રિએક્ટિંગ ટુ ધ મેસેજ એટલે કે મેસેજનો આપણે વળતો જવાબ આપીએ છીએ. તો લિસનિંગની પ્રોસેસમાં પહેલાં તો મેસેજ રિસીવ કરીએ છીએ, સાંભળીએ છીએ, પછી સમજીએ છીએ અને પછી વિચારીને આપણે આન્સર આપીએ છીએ. ધીસ ઇઝ અ પ્રોસેસ ઓફ લિસનિંગ. નેક્સ્ટ ઇઝ લિસનિંગ રિક્વાયર્સ કોન્શિયસ એફર્ટ્સ ઓફ ઇન્ટરપ્રિટિંગ ધ સાઉન્ડ્સ, ગ્રાસ્પિંગ ધ મીનિંગ્સ ઓફ ધ વર્ડ્સ એન્ડ રિએક્ટિંગ ટુ ધ મેસેજ. લિસનિંગ શું છે? તો લિસનિંગમાં શેની જરૂર પડે છે? તો કે કોન્શિયસ એફર્ટ ઓફ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ સાઉન્ડ્સ, ઇન્ટરપ્રિટિંગ ધ સાઉન્ડ્સ. કે જે વસ્તુ બોલવામાં આવે છે એ સાઉન્ડને કોન્શિયસ એફર્ટ ઓફ ઇન્ટરપ્રિટિંગ એટલે કે એકદમ ધ્યાન દઈને સાંભળવાના છે અને સમજવાના છે. ગ્રાસ્પિંગ ધ મીનિંગ્સ ઓફ ધ વર્ડ્સ જે શબ્દોનો અર્થ જે છે એને જાણવાનો છે. એન્ડ રિએક્ટિંગ ટુ ધ મેસેજ અને પછી મેસેજનો આન્સર આપવાનો છે. ધીસ ઇઝ અ પ્રોસેસ ઓફ લિસનિંગ. નો કોમ્યુનિકેશન પ્રોસેસ ઇઝ કમ્પ્લીટ વિધાઉટ લિસનિંગ. કોઈ પણ કોમ્યુનિકેશન પ્રોસેસ
લિસનિંગ વગર અધૂરી છે અથવા તો ઇનકમ્પ્લીટ છે. જ્યારે પણ આપણે વાતચીત કરીએ છીએ ત્યારે સામે કોઈ વ્યક્તિ હશે તો જ આપણે એની સાથે વાતચીત કરીએ છીએ, અથવા તો કોઈ વ્યક્તિ સાથે આપણે જ્યારે કમ્યુનિકેશન ત્યારે જ કરીએ છીએ કે જ્યારે સાંભળનાર વ્યક્તિ પ્રેઝન્ટ છે, એ પછી ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય. તો લિસનર વગર કોમ્યુનિકેશન પ્રોસેસ પોસિબલ જ નથી. Hearing is merely the ability of ear to sense sounds around one, but listening is more conscious efforts to interpret the sounds, requiring concentration of mind. હવે અહીંયા બે ટર્મિનોલોજી આપેલી છે, એક છે હિયરિંગ અને બીજું છે લિસનિંગ. તો હિયરિંગ કોને કહેવાય છે અને લિસનિંગ કોને કહેવાય છે? તો હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે જ્યારે આપણે રોડ પર નીકળીએ છીએ, સ્કૂટીમાં, બાઇકમાં, ફોર વ્હીલમાં કે ચાલીને જઈએ છીએ, ત્યારે આપણે રસ્તામાં ઘણા બધા અવાજ આવતા હોય, જ્યાં હોર્નના અવાજ હોય, કોઈ વ્યક્તિ બીજાને બોલાવતા હોય એના અવાજ હોય, તો એ વસ્તુ આપણે હિયર કરીએ છીએ, ખાલી સાંભળવા ખાતર સાંભળી લઈએ છીએ, એ યાદ નથી રાખતા. પણ જ્યારે ક્લાસમાં આપણે બેસીએ છીએ, ઓનલાઈન લેક્ચર અટેન્ડ કરીએ છીએ, મેડમ કંઈક શીખવે છે, ત્યારે આપણે ધ્યાન દઈને સાંભળીએ છીએ, સિરિયસલી સાંભળીએ છીએ, કેમ કે જે વસ્તુ બોલે છે એ આપણા માટે જરૂરી છે. તો જ્યારે આપણે એમને અથવા તો ઇગ્નોર કરીને અથવા તો એકદમ ટેમ્પરરીલી સાંભળી લઈએ છીએ તો એ હિયરિંગ છે. અને જ્યારે સિરિયસલી કોઈ વસ્તુ સાંભળીએ છીએ, કોન્શિયસ એફર્ટથી સાંભળીએ છીએ, બહુ મહેનતથી સાંભળીએ છીએ, કોઈ પર્પઝથી સાંભળીએ છીએ કોઈ વસ્તુને, અથવા તો કોન્સન્ટ્રેશનથી ફોકસ કરીને સાંભળીએ છીએ, તો એ લિસનિંગ થશે. તો આ હિયરિંગ અને લિસનિંગનો ડિફરન્સ છે કે ખાલી ટેમ્પરરી સાંભળવા ખાતર સાંભળીએ છીએ તો હિયરિંગ, અને બહુ સિરિયસલી કોઈ વસ્તુ સાંભળીએ છીએ, કોઈ પર્પઝથી સાંભળીએ છીએ તો એને લિસનિંગ કહીએ છીએ. હવે અહીંયા પ્રશ્ન એ છે, વાય લિસનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ? સાંભળવું શું કામ જરૂરી છે? વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લિસનિંગ? આપણે સાંભળીએ છીએ તો એનું મહત્વ શું છે? શું કામ સાંભળીએ છીએ? લિસનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અ ચાઇલ્ડ્સ ડેવલપમેન્ટ. કોઈ પણ બાળકના વિકાસમાં લિસનિંગ ખાસ જરૂરી છે. તમે જોયું હશે કે આપણે ગુજરાતી લોકો નાનપણથી બાળકને કોઈ સ્પોકન ગુજરાતી ક્લાસીસમાં એડમિશન નથી લેવડાવતા, એમને ગુજરાતી આપોઆપ આવડે છે. તો કેવી રીતે એમને ગુજરાતી આવડ્યું? તો સૌથી પહેલાં એમણે લિસનિંગ કર્યું, એમણે સાંભળ્યું એના પેરેન્ટ્સ પાસેથી, એમના દાદા દાદી પાસેથી, એમના ઘરના કાકા કાકી પાસેથી, અથવા તો એમના આસપાસના લોકો પાસેથી. એમણે સાંભળી અને પછી એ જ વસ્તુ બોલવાનો પ્રયત્ન કર્યો છે. તમે ફોરેનના બાળકો જોશો તો એ લોકોને ઇંગ્લિશ આપોઆપ આવડતું હશે, કેમ કે એમણે બાળપણથી ઇંગ્લિશ સાંભળ્યું છે. તો આ બધાની પાછળ તમે જોઈ શકો છો કે કોઈ પણ સ્ટેટના લોકો હોય, એ પછી મારવાડી હોય, મરાઠી હોય, સાઉથ ઇન્ડિયન હોય કે કોઈ પણ સ્ટેટના લોકો હોય, તો એ લોકો સૌથી પહેલાં એમનું બાળક છે એ બાળપણથી પહેલાં લિસનિંગ કરે છે. સો લિસનિંગ ઇઝ ધ ફર્સ્ટ સ્કિલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ લેંગ્વેજ. તો અહીંયા લિસનિંગનું ઇમ્પોર્ટન્સ શું છે એ તમને લોકોને હવે વધારે ખ્યાલ આવી ગયો હશે. બિકોઝ ઓફ લિસનિંગ વી કેન અન્ડરસ્ટેન્ડ એની લેંગ્વેજ, વી કેન લર્ન એની લેંગ્વેજ. તો લિસનિંગ છે એ બાળકનું ડેવલપમેન્ટ માટે, નાનપણથી કોઈ પણ ભાષા શીખવા માટે, બરાબર, કોઈ વસ્તુ સમજવા માટે લિસનિંગ એટલું જ જરૂરી છે. Even before he or she can speak, a child responds to a sound around him or her mother's voice, another baby's cry. જ્યારે પણ કોઈ વ્યક્તિ બોલે છે ત્યારે બાળક છે એ સાઉન્ડને સાંભળવાનો પ્રયત્ન કરે છે, અને પછી પહેલાં તો ખાલી રિએક્શન જ આપે છે જ્યારે નાનું બાળક હોય છે. જ્યારે બોલતા શીખે છે ત્યારે એના પેરેન્ટ્સ અથવા તો એના એલ્ડર્સ જે પણ વ્યક્તિ કંઈક બોલે છે તો એ જ વસ્તુ એ બોલવાનો પ્રયત્ન કરે છે. અથવા તો કોઈ પણ જે બેબી છે, બરાબર, એ પહેલાં તો એના મમ્મીનો અવાજ સાંભળશે, અથવા તો કોઈ પણ બીજા કોઈ સાઉન્ડ, કોઈ નાનું બાળક રડતું હશે અથવા તો બીજા કોઈ વ્યક્તિ કંઈક બોલતા હશે તો એ પહેલાં તો એને સાંભળશે, પછી સમજવાનો પ્રયત્ન કરશે અને ધીમે ધીમે એના જેવું છે બોલવાનો પ્રયત્ન કરશે. તો લિસનિંગ જે છે એ કોઈ પણ વ્યક્તિને બોલવા માટે પહેલાં સાંભળવું પડે છે અને પછી જે વ્યક્તિ બોલી શકે છે. તો લિસનિંગ એટલું જરૂરી છે. લિસનિંગ સ્કિલ્સ આર એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ફોર એકેડેમિક ડેવલપમેન્ટ. લિસનિંગની જે સ્કિલ છે એ કોઈ પણ વ્યક્તિનું એકેડેમિક ડેવલપમેન્ટ એટલે કે શૈક્ષણિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. Listening to other speech is an important part of communication, speech and language development. Listening છે એ કોઈ પણ વ્યક્તિની જે સ્પીચ છે
એ એટલું જ જરૂરી છે કે જ્યારે કોઈ વ્યક્તિની સ્પીચ સાંભળીને તમે તમારી લેંગ્વેજનું ડેવલપમેન્ટ કરી શકો છો. જો તમે ઇંગ્લિશમાં સાંભળશો તો ઇંગ્લિશનું ડેવલપમેન્ટ કરશો, ઇંગ્લિશ લેંગ્વેજ તમને આવડશે. જો તમે હિન્દી વધારે સાંભળતા હશો તો તમને હિન્દી લેંગ્વેજ આવડશે. જો તમે બીજી કોઈ અધર લેંગ્વેજ સાંભળો છો તો તમને એ લેંગ્વેજ વધારે આવડશે. ઘણા ફેમિલી જે ગુજરાતી લોકો છે જે મુંબઈની અંદર વર્ષોથી રહી છે તેનું મરાઠી બહુ સારું હોય છે. શું કામ કે એ લોકો સાંભળે છે અને પછી એ જ વસ્તુ બોલવાનો પ્રયત્ન કરે છે. ઘણા લોકો રાજસ્થાનમાં વર્ષોથી રહેતા હોય તો એ લોકો ગુજરાતી લોકો હોય પણ એ લોકો મારવાડી લેંગ્વેજ સાંભળીને એ લોકોને આવડી ગઈ હોય છે. તો કોઈ પણ લેંગ્વેજ શીખવા માટે એ મેક્સિમમ એનું સાંભળવું વધારે જરૂરી છે. મેક્સિમમ લિસનિંગ કરશો તમે એ લેંગ્વેજનું તો તમને વધારે આવડશે. તો ધીસ વોઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લિસનિંગ એની લેંગ્વેજ ઓર એનીથિંગ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન હિયરિંગ એન્ડ લિસનિંગ? હવે અહીંયા મેં ડિફરન્સ ડિફાઇન કરેલો છે કે હિયરિંગ અને લિસનિંગ વચ્ચે શું ડિફરન્સ છે. હિયરિંગ ઇઝ ધ એક્ટ ઓફ પરસીવિંગ સાઉન્ડ એન્ડ રિસીવિંગ સાઉન્ડ વેવ્સ ઓર વાઇબ્રેશન્સ થ્રુ યોર ઇયર. હિયરિંગ કોને કહીએ છીએ કે જ્યારે તમારી આસપાસ કોઈ પણ અવાજ થાય છે તો એ માત્ર તમે સાંભળો છો અને ઇગ્નોર કરી દો છો. લિસનિંગ ઇઝ ધ એક્ટ ઓફ હિયરિંગ અ સાઉન્ડ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ હિયર. અને લિસનિંગ શું છે કે તમે જે પણ વસ્તુ સાંભળો છો એને સમજવાનો પ્રયત્ન કરો છો અને એના ઉપર વિચારો છો. એટલે તમે કોન્સન્ટ્રેશનથી જ્યારે સાંભળો છો અથવા તો એ યાદ રાખો છો તો એ લિસનિંગ છે. જ્યારે ટેમ્પરરી એમને જરૂર પૂરતું જ બરાબર જસ્ટ સાંભળી લ્યો છો અને ભૂલી જાઓ છો, ટેમ્પરરીલી સાંભળીએ છીએ તો એ આપણે હિયરિંગ કરીએ છીએ. Hearing is the skill where you use your ears only. It is one of the 5 senses. આપણી 5 ઇન્દ્રિય જે આઈસ, નોઝ, ઇયર્સ, ટંગ અને ટચ બરાબર આ આપણી 5 ઇન્દ્રિયો છે જેના દ્વારા આપણને અલગ અલગ એક્સપિરિયન્સીસ થાય છે. તો અહીંયા હિયરિંગ છે એ માત્ર આપણે કાનથી સાંભળીએ છીએ અને તરત જ ભૂલી જઈએ છીએ. તો અહીંયા માત્ર તમે જસ્ટ યુ યુઝ યોર ઇયર્સ મીન્સ કે તમે તમારા ખાલી કાનનો જ ઉપયોગ કરો છો, સાંભળો છો અને તરત ઇગ્નોર કરી દો છો. Listening uses different senses like sense of hearing, seeing, sense of touch. જ્યારે લિસનિંગ જે છે એ અલગ અલગ ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે, અલગ અલગ સેન્સનો યુઝ કરે છે. લાઈક ધ સેન્સ ઓફ હિયરિંગ, પહેલાં તમે કોઈ વસ્તુ સાંભળો છો, સીઈંગ કોઈ વસ્તુ જોવો છો, એન્ડ સેન્સ ઓફ ટચ જ્યારે કોઈ વસ્તુ ટચ કરો છો તો એ વસ્તુને તમે હંમેશા યાદ રાખો છો. Listening is a form of communication techniques that lets you understand, interpret and put meaning to what you hear. Listening શું છે તો કે કોમ્યુનિકેશનની એક એવી ટેકનિક છે જેને કારણે તમે જે સાંભળો છો એને સમજવાનો પ્રયત્ન કરો છો, એના પર વિચારો છો અને જે પણ વસ્તુ તમે સાંભળી છે એનું કોઈ એક પર્ટિક્યુલર મિનિંગ સમજો છો. લિસનિંગ કેન બિલ્ડ અ બેટર રિલેશનશિપ વિથ અધર્સ. લિસનિંગને કારણે તમે બીજા સાથે એક બેટર રિલેશનશિપ ડેવલપ કરી શકો છો. તમે કોઈ વ્યક્તિની કોઈ વાત સાંભળશો તો તમારા વચ્ચે કોન્ટેક્ટ વધશે, તમે એકબીજાને સાંભળવાનો સમજવાનો પ્રયત્ન કરશો અને રિલેશનશિપ અથવા તો બોન્ડિંગ સ્ટ્રોંગ બનશે. While hearing is just merely receiving sound through your ears. જ્યારે હિયરિંગ છે એ માત્ર તમે સાંભળો છો અને ભૂલી જાઓ છો. આના માટે તમને એક એક્ઝામ્પલ આપીશ કે ફોર એક્ઝામ્પલ તમે ક્લાસમાં બેસેલા છો અને ક્લાસમાં તમારો જે કોઈ કોમન ફ્રેન્ડ છે, ખાલી ક્લાસમેટ છે, તમારે એની સાથે બહુ જાજો કોન્ટેક્ટ નથી, તો એ વ્યક્તિ કોઈ વસ્તુ કહેશે કે મારે આ વસ્તુ જોઈએ છે બરાબર, તો આપણે જસ્ટ સાંભળી લેશું ને જવા દેશું, ઇગ્નોર કરશું કેમ કે એ તમારો બેસ્ટ ફ્રેન્ડ નથી તો તમે એને હેલ્પ કરવા જશો. પણ એ જ વસ્તુ તમારો બેસ્ટ ફ્રેન્ડ કહે છે કે આ વસ્તુ મારે જોઈએ છે તો તરત જ પૂછશો શું જોઈએ છે, ક્યારે જોઈએ છે, અત્યારે જોઈએ છે, આપું તને. તો જ્યારે તમે તમારો ક્લાસમેટ જે જસ્ટ કોમન ફ્રેન્ડ છે જેના સાથે તમારે બહુ કોન્ટેક્ટ નથી, એણે જે બોલ્યું છે એ તમે હિયરિંગ કર્યું છે. પણ તમારા બેસ્ટ ફ્રેન્ડે કોઈ વસ્તુ માંગી છે અને એ તમે એને આપો છો તો એ તમે લિસનિંગ કર્યું છે. તો તમને ખ્યાલ આવી જશે કે હિયરિંગ એટલે માત્ર નોર્મલી સાંભળવું અને લિસનિંગ એટલે કે બહુ સિરિયસલી સાંભળવું અથવા એના ઉપર રિએક્ટ કરવું. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ છે એડવાન્ટેજીસ ઓફ ગુડ લિસનિંગ. ગુડ લિસનિંગના એડવાન્ટેજ શું છે, લાભ શું છે. જ્યારે તમે ખૂબ સારી રીતે કોઈ વ્યક્તિને સાંભળો છો તો એના એડવાન્ટેજ શું છે, લાભ શું છે. ફોલોવિંગ આર ધ એડવાન્ટેજીસ ઓફ ગુડ લિસનિંગ. નીચે અહીંયા તમને એડવાન્ટેજીસ આપેલા છે. એક અસરકારક રીતે બહુ ઇમ્પ્રેસિવલી અથવા તો ગુડ લિસનિંગ કરો છો તેના લાભ શું છે. લિસનિંગ ઇઝ અ વાઇટલ સ્કિલ વિચ હેલ્પ્સ અવર લર્નિંગ. લિસનિંગ એક એવી સ્કિલ છે કે જેનાથી આપણને કંઈક નવું શીખવા મળે છે. જ્યારે પણ આપણે કોઈને સાંભળીએ છીએ, પછી ઓનલાઈન વિડીયોમાં હોય અથવા તો ફેસ ટુ ફેસ હોય અથવા કોઈની સ્પીચ સાંભળીએ છીએ, કોઈ પણ રીતે અથવા તો ફોન ઉપર સાંભળીએ છીએ તો આપણને કંઈક નવું શીખવા મળે છે.
Good listening ability increases knowledge, develops critical thinking and broadens opportunity. જ્યારે તમે ગુડ લિસનિંગ કરો છો, સરસ રીતે કોઈને સાંભળો છો, તો આને કારણે તમારું નોલેજ વધે છે. આને કારણે તમે ક્રિટિકલી થિંકિંગ કરતા શીખી જાઓ છો, બરાબર. તમે કોઈ પણ વસ્તુની કમ્પેરિઝન કરો છો, જજમેન્ટ કરો છો, ઇવેલ્યુએશન કરો છો, મૂલ્યાંકન કરો છો, સાચું શું છે, ખોટું શું છે, આનો તમે સમજવાનો પ્રયત્ન કરો છો જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈક સ્પીચ આપે છે અથવા તો બોલે છે. ઇટ બ્રોડન્સ ઓપોર્ચ્યુનિટીઝ, તમને અલગ અલગ તક મળે છે. જ્યારે તમે કોઈ વ્યક્તિને સાંભળો છો ત્યારે તમારે ફોર એક્ઝામ્પલ કોઈ કરિયર ગાઈડન્સનો સેમિનાર છે, વર્કશોપ છે કે વેબિનાર છે, તો એમાં તમે જે વ્યક્તિને સાંભળો છો એને કારણે શું થશે કે એ વ્યક્તિના નોલેજ પ્રમાણે જે વસ્તુ શેર કરે છે, અલગ અલગ ફિલ્ડનું નોલેજ આપે છે, તો તમને અલગ અલગ તક તમારા માટે કઈ કઈ નવી નવી છે તો એ જાણવાનો પ્રયત્ન થશે. It helps us build effective relationships in our personal as well as professional life. Personal life એટલે કે આપણા ફેમિલી લાઈફ અથવા તો આપણા ફ્રેન્ડ્સની સાથે છે, આપણે ક્લોઝ ફ્રેન્ડ સાથે રહીએ છીએ, આપણા રિલેટિવ સાથે રહીએ છીએ, આપણા કઝિન સાથે રહીએ છીએ, અને પ્રોફેશનલ લાઈફ એટલે કે જે આપણે વર્ક કરીએ છીએ, કામ કરીએ છીએ, જોબ કરીએ છીએ ઓફિસની અંદર. તો પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં જો ખરેખર તમે એક સારા લિસનર છો, ગુડ લિસનર છો, તમે બધાની વાત સરસ રીતે સાંભળો છો, સમજો છો, બધાને પોઝિટિવલી આન્સર આપો છો, તો તમારા વચ્ચે એક સારી ઇફેક્ટિવ રિલેશનશિપ મેન્ટેન થશે. નેક્સ્ટ ઇઝ ઇટ પ્રિવેન્ટ્સ મિસકમ્યુનિકેશન. જ્યારે વ્યક્તિ કોઈને સારી રીતે પોઝિટિવલી સાંભળશે તો એ બંને વચ્ચે ક્યારેય મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં થાય, મિસકમ્યુનિકેશન નહીં થાય, બરાબર. આપણે કહેવા માંગતા હોય કંઈક અને સાંભળી લે કંઈક, બરાબર. એ ક્યારે થાય કે જ્યારે વ્યક્તિએ પ્રોપરલી સાંભળ્યું નથી. તો મિસકમ્યુનિકેશન એટલે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થાય છે જ્યારે આપણે કોઈ વ્યક્તિને ઇફેક્ટિવલી સાંભળીએ છીએ. It also facilitates solving problems in our personal life and at workplace. આપણી પર્સનલ લાઈફમાં અને પ્રોફેશનલ લાઈફમાં ક્યારેય પણ કોઈ પ્રોબ્લેમ થયા છે તો એકબીજાને આપણે જ્યારે સોલ્યુશન માટે મળીએ છીએ, એકબીજાને સાંભળીએ છીએ પોઝિટિવલી, તો સોલ્યુશનનો કોઈ પણ સોલ્યુશન મળી જાય છે અને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. Effective listening helps in sharing emotions, ideas and experiences. Effective listening જે છે એ કોઈ પણ વ્યક્તિમાં એકબીજા સાથે લાગણીઓ શેર કરવા માટે, પોતાના વિચારો રજૂ કરવા માટે અને કોઈ પણ અનુભવ શેર કરવા માટે ખાસ જરૂરી છે. આપણે એ જ વ્યક્તિને આપણા એક્સપિરિયન્સીસ, ફિલિંગ્સ, ઇમોશન્સ, આઈડિયાઝ શેર કરીએ છીએ કે જે વ્યક્તિ આપણી વાત સાંભળે છે. ગુડ લિસનિંગ ઓલ્સો ઇમ્પ્રૂવ્સ ડિસિઝન મેકિંગ એન્ડ ક્રિટિકલ થિંકિંગ. એક સારું લિસનિંગ જે છે, બરાબર, જ્યારે તમે ગુડ લિસનર છો તો એના કારણે તમને તમારું જે ડિસિઝન મેકિંગ છે, બરાબર, કોઈ વ્યક્તિ તમને કોઈ સારું ગાઈડન્સ આપે છે તો તમને ડિસિઝન શું તમારી લાઈફ માટે લેવું એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. અથવા તો ક્રિટિકલ થિંકિંગ, બરાબર, અથવા તો કોઈ પણ વસ્તુને તમારે ક્રિટિકલી વિચારવું છે કે ખરેખર મારા માટે સાચું શું છે, ખોટું શું છે, મારે શું કરવું જોઈએ, તો તમે જ્યારે કોઈ વ્યક્તિને સારી રીતે સાંભળશો તો તમને ડિસિઝન લેવાનો ખ્યાલ આવશે. નેક્સ્ટ ઇઝ ઇન્ટેન્સિવ લિસનિંગ વર્સિસ એક્સટેન્સિવ લિસનિંગ. હવે ઇન્ટેન્સિવ લિસનિંગ શું છે અને એક્સટેન્સિવ લિસનિંગ શું છે? બહુ સિમ્પલ છે, આપણે બંનેનો યુઝ કરીએ છીએ પણ આપણને થિયોરિટિકલી ખ્યાલ નથી હોતો કે શું છે. તો જોઈએ આપણે. ઇન્ટેન્સિવ લિસનિંગ ડાબી બાજુ આપેલું છે અને જમણી બાજુ મેં એક્સટેન્સિવ લિસનિંગ આપેલું છે. તો ઇન્ટેન્સિવ લિસનિંગ પહેલાં જોઈએ છે. ઇટ ઇઝ અ લિસનિંગ ફોર અ પર્પઝ. જ્યારે કોઈ તમે હેતુથી કોઈ વસ્તુ સાંભળો છો, બરાબર, તમે જ્યારે પણ કોઈને સાંભળો છો ત્યારે એમાં તમારો કંઈક હેતુ રહેલો છે, તમારો કંઈક એમ છે, તમારે કંઈક વસ્તુ, તમારો ઇન્ટેન્શન છે, ઈરાદો છે, અને એટલે તમે સાંભળો છો. ઓફન ડન વિથ ધ હેલ્પ ઓફ ટીચર્સ હેલ્પ બિકોઝ યુ હેવ ટુ ડુ ઇટ. ઘણી વખત તમે મોટે ભાગે તમે ક્લાસમાં લેક્ચર અટેન્ડ કરો છો તો તમારો એક પર્પઝ છે કે મારે સબ્જેક્ટ શીખવો છે, એક્ઝામમાં સારા માર્ક્સ મેળવવા છે અને સારી જોબ મેળવવી છે. તો લેક્ચર તમે જે અટેન્ડ કરો છો એ તમે બહુ સિરિયસલી અટેન્ડ કરો છો, તો એ છે ઇન્ટેન્સિવ લિસનિંગ. એટલે કે તમે કોઈક ઈરાદાથી, તમે કોઈ પર્પઝથી શીખવા માટે આવ્યા છો, સાંભળવા માટે આવ્યા છો. કદાચ કોઈ મોટિવેશનલ સ્પીચ આપે છે તો તમે એટલા માટે સાંભળો છો કે તમને ઇન્સ્પિરેશનની જરૂર છે, તમને પ્રેરણાની જરૂર છે, તમારે આગળ વધવું છે એટલે તમારે જરૂરી છે. જ્યારે પેરેન્ટ્સ તમને કોઈ સૂચના આપે છે કોઈ કામ બાબતે અથવા તો કોઈ પણ વસ્તુ સમજાવે છે તો તમે એટલે સમજો છો કે તમે કંઈક નવું શીખવા માગો છો. તો જ્યારે તમે કોઈ પર્પઝથી, કોઈ હેતુથી કોઈ વ્યક્તિ પાસે કંઈક શીખો છો, સાંભળો છો, તો એને ઇન્ટેન્સિવ લિસનિંગ કહેવાય છે. હવે જોઈએ છે એક્સટેન્સિવ લિસનિંગ. એક્સટેન્સિવ લિસનિંગ શું છે? લિસનિંગ ફોર અ પ્લેઝર ઓર એન્ટરટેનમેન્ટ. તમે માત્ર આનંદ પ્રમોદ માટે, એન્જોયમેન્ટ માટે, એન્ટરટેનમેન્ટ માટે, ટાઈમપાસ માટે કોઈ વસ્તુ સાંભળો છો તો એને કહેવાય છે એક્સટેન્સિવ લિસનિંગ. અહીંયા તમારો કોઈ પર્પઝ નથી પણ માત્ર તમને મજા આવે છે એટલે સાંભળો છો. જેમ યુટ્યુબના વિડીયોઝ છે, તમારા ટીવીની અંદર કોઈ મૂવીઝ જોવો છો, સિરિયલ્સ જોવો છો,
કોઈ આપણે વેબ સિરીઝ જોઈએ છે તો એનો કોઈ પર્પઝ નથી હોતો, પણ ટાઈમપાસ માટે, એન્જોયમેન્ટ માટે, એન્ટરટેનમેન્ટ માટે આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, તો એ દરેક વસ્તુ થશે એક્સટેન્સિવ લિસનિંગ. અહીંયા બ્રેકેટમાં આપેલું છે કે લિસનિંગ ઓન યોર ઓન બીકોઝ યુ વોન્ટ ટુ. અહીંયા તમારો કોઈ પર્પઝ નથી, પણ તમે લિસનિંગ એટલે કરો છો કેમ કે તમે ઈચ્છો છો, તમે એન્ટરટેનમેન્ટ મેળવો છો, તમે પોતે એન્જોયમેન્ટ મળવો છો. ઘણી વખત આપણે ફ્રેશ થવા માટે કોઈ મૂવીઝ જોતા હોય છે, નેટફ્લિક્સ પર છે કે એમેઝોન પ્રાઇમ પર છે કે વોટેવર, અથવા કોઈ સિરીઝ જોતા હોઈએ છીએ, તે માત્ર મજા આવે, ટાઈમપાસ થાય અથવા તો સરસ એન્ટરટેનમેન્ટ મળે એના માટે જોઈએ છે. તો ત્યાં તમારો કોઈ પર્પઝ નથી, કોઈ હેતુ નથી કે ચલો એમાં જે સ્ટોરી આવી છે એક્ઝામમાં લખવાની છે, એવું કંઈ નથી. તો માત્ર એન્ટરટેનમેન્ટ માટે જોવો છો, સાંભળો છો, તો એક્સટેન્સિવ લિસનિંગ છે. જ્યારે તમે ક્લાસમાં લેક્ચર અટેન્ડ કરો છો એ ઇન્ટેન્સિવ લિસનિંગ છે. હવે અહીંયા મેં ઇન્ટેન્સિવ લિસનિંગ અને એક્સટેન્સિવ લિસનિંગનું એક ટેબલ આપેલું છે. હવે અહીંયા 3 કેટેગરીમાં ડિવાઈડ કરેલું છે: ક્લાસ ગોલ, લિસનિંગ ફોર એક્યુરેસી અને લિસનિંગ ફોર એન્જોયમેન્ટ. હવે લિસનિંગ ફોર એક્યુરેસી છે એ છે લિસનિંગ ફોર એક્યુરેસી એટલે કે સિરિયસલી સાંભળવું, તો એ આવશે ઇન્ટેન્સિવ લિસનિંગમાં. અને લિસન ફોર એન્જોયમેન્ટ છે, બરાબર, આનંદ પ્રમોદ માટે સાંભળો છો, તો એ આવશે એક્સટેન્સિવ લિસનિંગમાં. હવે તમને આઈડિયા ક્લિયર થઈ ગયો હશે કે ઇન્ટેન્સિવ લિસનિંગ શું છે અને એક્સટેન્સિવ લિસનિંગ શું છે. ઇન્ટેન્સિવ લિસનિંગ એટલે કે લિસનિંગ ફોર અ પર્પઝ, કોઈ હેતુ માટે સાંભળીએ છીએ, અને એક્સટેન્સિવ લિસનિંગ એટલે કે લિસનિંગ ફોર એન્જોયમેન્ટ, માત્ર મોજશોખ માટે, ટાઈમપાસ માટે સાંભળીએ છીએ. હવે અહીંયા ક્લાસ ગોલ આપેલા છે, એમાં જોઈએ છે લિસનિંગ. તો ઇન્ટેન્સિવ લિસનિંગમાં કેવું લિસનિંગ કરીએ છીએ? તો કે ક્વેશ્ચન આન્સર સેશન કરીએ છીએ, સ્ટડી કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, આ આપણે ઇન્ટેન્સિવ લિસનિંગમાં કરીએ છીએ. જ્યારે એક્સટેન્સિવ લિસનિંગની અંદર આવશે કે ગેટિંગ ઇન્ફોર્મેશન ઓર એન્જોય, માત્ર માહિતી મેળવીએ છીએ અને આપણે એન્જોય કરીએ છીએ. નેક્સ્ટ છે પર્પઝ. હવે ઇન્ટેન્સિવ લિસનિંગમાં તમારો પર્પઝ શું છે? તો કે પર્પઝ એ છે કે તમને જે વર્ડ્સ સાંભળો છો એનું પ્રનન્સિએશન, ઉચ્ચારણ મેળવો છો કે કયા વર્ડ્સને કેવી રીતે બોલાય છે, અને એ વર્ડ્સને સમજવાનો પ્રયત્ન કરો છો. જ્યારે એક્સટેન્સિવ લિસનિંગમાં કેવું છે કે તમે વર્ડ્સ, પ્રનન્સિએશન એના ઉપર ફોકસ નથી કરતા, માત્ર તમે મિનિંગ ઉપર ફોકસ કરો છો કે એકચ્યુઅલી એનો કહેવાનો મતલબ શું છે, જે તમે મૂવીઝ કે સિરિયલ જોવો છો એમાં. નેક્સ્ટ ફોકસ. હવે ઇન્ટેન્સિવ લિસનિંગમાં ફોકસ કેવું હોય છે અને એક્સટેન્સિવ લિસનિંગમાં ફોકસ કેવું હોય છે? તો ઇન્ટેન્સિવ લિસનિંગમાં ટીચર નક્કી કરે છે કે તમારે એટલા વાગે લેક્ચર અટેન્ડ કરવાનો છે અથવા તો એટલા વાગે તમારે આ વસ્તુ સમજવાની છે. જ્યારે એક્સટેન્સિવ લિસનિંગમાં ઓફન યુ ચૂઝ, તમે નક્કી કરો છો. તમારો મૂવી જોવાનો, સિરિયલ જોવાનો કોઈ પ્રોપર ટાઈમિંગ નથી હોતો, તમે જ્યારે ફ્રી હો, તમે જ્યારે ઈચ્છો ત્યારે જોઈ શકો છો. તો અહીંયા ફોકસ છે ઇન્ટેન્સિવ લિસનિંગમાં ટીચર નક્કી કરે, એ દરમિયાન જ લેક્ચર અટેન્ડ કરવો પડે છે. જ્યારે એક્સટેન્સિવ લિસનિંગમાં તમે નક્કી કરો છો કે તમારે એન્જોયમેન્ટ ક્યારે જોઈએ છે, સાંજે જોવો છે વિડીયો, રાત્રે જોવા છે, દિવસે મૂવી જોવું છે, રાત્રે જોવું છે, દેટ યુ ચૂઝ એઝ પર યોર ઇન્ટરેસ્ટ. નેક્સ્ટ મટીરિયલ. હવે ઇન્ટેન્સિવ લિસનિંગનું મટીરિયલ કેવું છે અને એક્સટેન્સિવ લિસનિંગનું મટીરિયલ કેવું છે? તો ઇન્ટેન્સિવ લિસનિંગમાં તમને ક્લાસમાં જે મટીરિયલ આપવામાં આવે છે એ તમને ગમે કે ન ગમે તમારે એક્ઝામ માટે તૈયાર કરવું પડે છે, એટલે તમને ડિફિકલ્ટ લાગે છે. પણ એક્સટેન્સિવ લિસનિંગમાં તમે એવી જ વસ્તુ જોશો કે સાંભળશો કે જે તમને ગમે છે, તમને કમ્ફર્ટેબલ લાગે છે. નેક્સ્ટ અમાઉન્ટ. હવે તમે કેટલો ટાઈમ આપો છો? તો ઇન્ટેન્સિવ લિસનિંગ નોટ મચ, બહુ વધારે સમય નથી દેતા. તમારો જે એક્ઝામનો અથવા તો ક્લાસનો લેક્ચર જે છે એ અડધી કલાકનો હોય છે, પોણી કલાકનો હોય છે કે કલાકનો હોય છે, તો એક પર્ટિક્યુલર લિમિટેડ ટાઈમ હોય છે. જ્યારે એક્સટેન્સિવ લિસનિંગ એઝ પર યોર ઇન્ટરેસ્ટ, તમને જેટલું પણ ગમે એટલું તમે જોઈ શકો છો. તમારે 2 કલાક મૂવી જોવું છે, 3 કલાક જોવું છે, 2 કલાક વિડીયોઝ જોવા છે, 3 કલાક જોવા છે, 4 કલાક જોવા છે, આખો દિવસ જોવું છે, એ તમે તમારો ટાઈમ સેટ કરી શકો છો. નેક્સ્ટ ઇઝ સ્પીડ. હવે ઇન્ટેન્સિવ લિસનિંગની સ્પીડ કેવી છે અને એક્સટેન્સિવ લિસનિંગની સ્પીડ કેવી છે, ક્યાં સુધી તમારે સાંભળવાનું છે? તો ઇન્ટેન્સિવ લિસનિંગમાં આવે છે કે અનકમ્ફર્ટેબલ, તમને કદાચ ગમે કે ન ગમે, તમારે અડધી કલાક કે કલાક તમારા ટીચરને સાંભળવા પડે છે, એટલે તમને ઘણીવાર અનકમ્ફર્ટેબલ લાગે કે ઝડપથી લેક્ચર પતે તો હું નાસ્તો કરી શકું, બહાર જઈ શકું, કોઈ પણ વસ્તુ કરી શકું. જ્યારે એક્સટેન્સિવ લિસનિંગમાં સ્પીડ જે છે એ તમે નક્કી કરો છો. તમને કદાચ કોઈ મૂવી કે સિરિયલ નથી ગમતું તો તમે બેક જઈ અને બીજું બદલાવી શકો છો, ચેનલ હોય તો ચેનલ ચેન્જ કરી શકો છો ટીવીમાં. તો અહીંયા જે સ્પીડ છે એ ઇન્ટેન્સિવ લિસનિંગમાં તમારે કમ્પલસરી અમુક ટાઈમ સુધી બેસવું પડે છે, જ્યારે એક્સટેન્સિવ લિસનિંગમાં તમારે બેસવાની જરૂર નથી. તમે તરત જ ચેનલ ચેન્જ કરી શકો છો, મૂવી ચેન્જ કરી શકો છો, સિરિયલ ચેન્જ કરી શકો છો.
નેક્સ્ટ ઇઝ મેથડ. હવે ઇન્ટેન્સિવ લિસનિંગની મેથડ કેવી છે અને એક્સટેન્સિવ લિસનિંગની મેથડ કેવી છે? તો ઇન્ટેન્સિવ લિસનિંગની અંદર તમે ડિક્શનરીનો યુઝ કરી શકો છો, એટલે કે તમારા ટીચર જે તમને સમજાવે છે એ કદાચ અમુક વસ્તુ નથી સમજાય તો તમે બુક વાંચી શકો છો, ડિક્શનરીનો યુઝ કરી શકો છો, ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો, મેડમ કે સરને ક્વેશ્ચન પૂછી શકો છો. જ્યારે એક્સટેન્સિવ લિસનિંગમાં કોઈ ડિક્શનરીનો યુઝ નથી થતો. મૂવીમાં તમે મૂવી જોયું છે, હવે એ ટોપિક તમને સમજાઈ ગયો તો અલગ વસ્તુ છે, નથી સમજાયો તો તમે કોઈને પૂછી નથી શકતા. હા, જે વ્યક્તિએ મૂવી જોયો છે એની સાથે ડિસ્કસ કરી શકો છો, પણ અહીંયા કોઈ ડિક્શનરી યુઝ કરવાની જરૂર નથી રહેતી. હવે એક્ઝામમાં તમને ઇન્ટેન્સિવ વર્સિસ એક્સટેન્સિવ લિસનિંગ ઉપર કોઈ ક્વેશ્ચન પૂછે છે અને તમારા ટેબલ લખવું છે તો તમે લખી શકો છો. ચલો હવે આપણે ડિટેલમાં જોઈએ છે ઇન્ટેન્સિવ લિસનિંગનો થિયરી. હવે આપણે બધાને ખબર છે કે કોઈ સિરિયસ પર્પઝ માટે આપણે લિસનિંગ કરીએ છીએ એમને ઇન્ટેન્સિવ લિસનિંગ કહેવાય છે. લિસનિંગ ટુ અ સ્મોલ અમાઉન્ટ ઓફ મટીરિયલ ફ્રિકવન્ટલી. તમારી પાસે બહુ થોડુંક મટીરિયલ હોય છે. ફોર એક્ઝામ્પલ, તમારો એક સબ્જેક્ટ છે તો એક સબ્જેક્ટમાં 4 યુનિટ આવે છે તો એ તમારું લિમિટેડ મટીરિયલ છે, એના સિવાયનું તમારે સબ્જેક્ટમાં વાંચવાનું નથી. ફોર એક્ઝામ્પલ, બિઝનેસ કમ્યુનિકેશનની વાત કરીએ તો તમારા 3 થિયરીના ચેપ્ટર અને એક લેટરનું ચેપ્ટર. તમારે બિઝનેસ કમ્યુનિકેશન 2 સેમેસ્ટર 4ની અંદર એક બિઝનેસ કમ્યુનિકેશન 2 પાસ કરવું છે તો તમારે લિમિટેડ મટીરિયલ જ વાંચવાનું છે, લિમિટેડ મટીરિયલના લેક્ચર જ અટેન્ડ કરવાના છે. મટીરિયલનું સિલેબસ પૂરો થઈ જશે એટલે તમને રીડિંગ મળી જશે. તો અહીંયા તમારે લિમિટેડ મટીરિયલ, બહુ સ્મોલ અમાઉન્ટ ઓફ મટીરિયલ તમારે સાંભળવું પડે છે જ્યારે તમે લેક્ચર અટેન્ડ કરો છો. For example, when you listen to a recorded lesson again and again, you may be able to understand correct pronunciation and hidden meaning of the text. ખાસ કરીને મેં એક્ઝામ્પલ આપેલું છે કે જ્યારે પણ તમે કોઈ લિસનિંગ કરો છો અથવા તો રેકોર્ડેડ લેસનનું જે લિસનિંગ કરો છો, રેકોર્ડેડ લેસન એટલે કે અત્યારે તમે જે લેક્ચર મારો અટેન્ડ કરો છો એક રેકોર્ડેડ લેસન છે, બરાબર, કે જે મેં યુટ્યુબ પર શેર કરેલો છે. તો આ રેકોર્ડેડ લેસનનું તમે જ્યારે લિસનિંગ કરો છો ત્યારે તમે વારંવાર એકને એક વસ્તુ જો સાંભળશો તો તમને એના પ્રોનાઉન્સિએશન ક્લિયર થશે, ઉચ્ચારણ ક્લિયર થશે અને તમને એ એકચ્યુઅલી એ ટોપિકનો મિનિંગ શું છે અથવા તો એ શું કહેવા માગે છે વારંવાર સાંભળશો એટલે તમને ખ્યાલ આવી જશે. When you listen intensively, you focus your mind on the text. જ્યારે તમે કોઈ પર્પઝથી કોઈ વસ્તુ સાંભળો છો ત્યારે તમારું જે માઇન્ડ છે હંમેશા ટેક્સ્ટ ઉપર હશે અથવા તો કોઈ પણ ટોપિક ઉપર હશે. This is the perfect technique to improve your listening comprehension. આ તમે કોઈ પણ ટોપિક સમજવા માટે આ એક પરફેક્ટ ટેકનિક છે કે કોઈ પણ વસ્તુને સારી રીતે સમજવું હોય તો તમારે એકદમ કોન્સન્ટ્રેશનથી એને સાંભળવો પડે તો તમને સમજાઈ જશે. This helps you to improve your grammar, structure of the sentence and words of the language. આને કારણે શું થશે કે તમે જ્યારે લિસનિંગ કરશો કોઈ લેક્ચરનું, તમારું ગ્રામર ઇમ્પ્રૂવ થશે, તમારું સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ થશે અને પ્લસ તમારી લેંગ્વેજ ઇમ્પ્રૂવ થશે. By regularly listening to a news in English, audio articles, audiobooks, movie scenes, speeches, etc., you can easily develop your intensive listening. જ્યારે પણ તમે રેગ્યુલરલી ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે ઇંગ્લિશમાં ન્યૂઝ સાંભળો છો, ઇંગ્લિશનો ઓડિયો સાંભળો છો, ઇંગ્લિશમાં આર્ટિકલ્સ વાંચો છો, ઇંગ્લિશની ઓડિયો બુક સાંભળો છો, કોઈ મૂવીઝ ઇંગ્લિશના જોવો છો અથવા તો કોઈની ઇંગ્લિશમાં સ્પીચ સાંભળો છો, તો આને કારણે જો સિરિયસલી સાંભળશો તો તમારું ઇંગ્લિશ લેંગ્વેજ છે ઘણી બધી ઇમ્પ્રૂવ થશે. નેક્સ્ટ આવે છે એક્સટેન્સિવ લિસનિંગ. લિસનિંગ ફોર પ્લેઝર ઓર એન્ટરટેનમેન્ટ. જ્યારે પણ આપણે કોઈ એન્ટરટેનમેન્ટ માટે, કોઈ પ્લેઝર માટે લિસનિંગ કરીએ છીએ, ઇટ ગિવ્સ યુ એન ઓપોર્ચ્યુનિટી ટુ હિયર ડિફરન્ટ વોઇસીસ એન્ડ ડિફરન્ટ સ્ટાઇલ. જ્યારે પણ તમે કોઈ પ્લેઝર માટે, કોઈ એન્ટરટેનમેન્ટ માટે સાંભળો છો તો તમે અલગ અલગ કેરેક્ટર્સને સાંભળો છો, અલગ અલગ વોઇસ સાંભળો છો, અલગ અલગ સિંગરને સાંભળો છો, તો અહીંયા તમને ચોઇસ વધારે રહી છે. જ્યારે ક્લાસમાં કેવું હોય છે કે તમારા જે સર તમારો જે સબ્જેક્ટ ભણાવતા હોય એ 4 ચેપ્ટરમાં એનો જ અવાજ તમને સંભળાશે અથવા તો એ જ તમને શીખવશે. તો ઇન્ટેન્સિવ લિસનિંગના જે સ્પીકર જે છે એ બહુ લિમિટેડ હોય છે કે એક જ વ્યક્તિ એનો આખો સબ્જેક્ટ શીખવશે. જ્યારે એક્સટેન્સિવ લિસનિંગમાં તમે અલગ અલગ ટોપિક, અલગ અલગ વ્યક્તિના વિડીયો જોઈ શકો છો અથવા તો તમે મટીરિયલ્સ વાંચી શકો છો, જોઈ શકો છો. મૂવીઝની અંદર અલગ અલગ મૂવીમાં અલગ અલગ કેરેક્ટર્સને સાંભળી શકો છો. તો અહીંયા તમને અલગ અલગ અવાજ સાંભળવાનો ચાન્સ મળે છે, જ્યારે ઇન્ટેન્સિવ લિસનિંગમાં એક જ વ્યક્તિને સાંભળવાનો ચાન્સ મળે છે. ઇટ હેલ્પ્સ યુ ટુ ગેટ યુઝ ટુ અ નેચરલ ફ્લો ઓફ ધ લેંગ્વેજ.
અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા નેચરલ ફ્લો ઓફ ધ લેંગ્વેજ, તમને જ્યારે પણ મૂવી, વેબ સિરીઝ કે વિડીયો જોશો એક પ્રકારનો ફ્લો જતો હશે, એટલે કે એક પ્રકારની સ્ટોરી જતી હશે અને એક પછી એક તમે સ્ટોરીના કેરેક્ટર, થીમ, પ્લોટ અથવા તો સ્ટોરીમાં શું થાય છે, બરાબર શું બને છે નેક્સ્ટ, તો એ તમને એક નેચરલ ફ્લોથી સાંભળવા મળે છે. In extensive listening, listeners listen to the ideas and opinions on a wide range of topics. એક્સટેન્સિવ લિસનિંગમાં કેવું થશે, તમે અલગ અલગ ટોપિક્સ ઉપર અલગ અલગ જે ટાઇટલના મૂવી જોઈ શકો છો, અલગ અલગ સિરિયલ્સ જોઈ શકો છો, એટલે અહીંયા તમને અલગ અલગ ઘણા બધા ટોપિક્સ ઉપર તમને સાંભળવા મળશે. જ્યારે ઇન્ટેન્સિવ લિસનિંગમાં કેવું છે કે માત્ર તમે તમારા સબ્જેક્ટનું જ વસ્તુ સાંભળી શકો છો. However, when listeners engage in extensive listening, they passively pick up the wrong expression with the correct ones and make the same errors when they themselves speak and write. પણ એક વસ્તુ કેવી થાય છે કે જ્યારે પણ તમે એક્સટેન્સિવ લિસનિંગ કરો છો, એટલે કે લિસનિંગ ફોર એન્ટરટેનમેન્ટ, આવું જ્યારે કરો છો ત્યારે કોઈ વ્યક્તિ કંઈક ભૂલ કરે છે અથવા તો કોઈ વ્યક્તિ ખોટો શબ્દ પ્રોનાઉન્સિએટ કરી દે છે, તો તમે એને પિક કરી લ્યો છો, પકડી લ્યો છો અને તમે પણ પોતે ભૂલ કરો છો જ્યારે તમે કોઈના ડાયલોગની કોપી કરો છો. તો આ એક એની ડ્રોબેક છે, વીકનેસ છે. હવે આવે છે ટેકનિક્સ ઓફ ઇફેક્ટિવ લિસનિંગ. એક ઇફેક્ટિવ લિસનિંગ માટેની અલગ અલગ ટેકનિક્સ કઈ કઈ છે. ટુ ઇમ્પ્રૂવ યોર લિસનિંગ સ્કિલ્સ યુ મસ્ટ હેવ એન ઓપન માઇન્ડ. સૌથી પહેલાં તો જો તમારે એક સારા શ્રોતા બનવું છે, ગુડ લિસનર બનવું છે, તો તમારે તમારું માઇન્ડ છે ને ઓપન માઇન્ડ રાખવાનું છે. ઓપન માઇન્ડ એટલે ખોપરી તોડીને ઓપન નથી કરવાનું, પણ ફ્રેન્કલી, પોઝિટિવલી દરેક વસ્તુને સાંભળવાની છે. You should sit alert and look at the speaker with a view to establish your interest in him or her. તમારે એકદમ ટટ્ટાર બેસવાનું છે, સ્પીકરની સામે જોવાનું છે અને તમારો ઇન્ટરેસ્ટ ડેવલપ કરવાનો છે. એક એ વ્યક્તિ જે પણ બોલે છે એને કોન્શિયસલી તમારે સાંભળવાના છે. Don't prejudice the speaker or his or her message until you have listened it completely. ક્યારેય પણ કોઈ વ્યક્તિને જે બોલે છે, કોઈ સ્પીકર બોલે છે, તો એ વ્યક્તિ આવું બોલે છે, તેવું બોલે છે, સારું બોલે છે, ખરાબ બોલે છે, ટીકા ટિપ્પણી નથી કરવાની, પણ એનો મેસેજ પૂરેપૂરો સાંભળવાનો છે અને પછી નક્કી કરવાનું છે કે તમારા માટે સારું, પોઝિટિવ શું હતું. સ્ટોપ ટોકિંગ એન્ડ ડોન્ટ ઇન્ટરપ્રેટ ધ સ્પીકર અનનેસેસરીલી. જ્યારે પણ કોઈ વ્યક્તિ સ્પીકર પોતાની સ્પીચ આપે છે તો વચ્ચે વાતો ન કરો, પ્લસ એ વ્યક્તિને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન ન કરો. ટેક એડવાન્ટેજ ઓફ ધ સ્મોલ પોઝ બિટવીન ટુ ડિફરન્ટ આઈડિયાઝ. જ્યારે કોઈ વ્યક્તિ બોલે છે અથવા તો કોઈ વ્યક્તિ સ્પીચ આપે છે તો વચ્ચે જ્યારે પોઝ લે છે, એટલે કે કોઈ વસ્તુ સમજાવે છે પછી થોડી વાર માટે અટકે છે, એ લિસનરને ચાન્સ આપે છે કે એ ટોપિક ઉપર એ પણ વિચારે અને ડિસ્કશનમાં પાર્ટિસિપેટ કરે. તો એનો એડવાન્ટેજ લ્યો, લાભ લ્યો અને તમારા ઓપિનિયન છે શેર કરો. Ask relevant questions to yourself so that you keep on track with the ideas presented by the speaker. જ્યારે પણ સ્પીકર કોઈ સ્પીચ આપે છે ત્યારે પોતાની જાતને પ્રશ્નો પૂછો અને પોતાના આઈડિયા એમની સાથે શેર કરો. Take down the notes in simple words. This will help you in grasping quickly. જ્યારે પણ સ્પીકર કોઈ સ્પીચ આપે છે તો મહત્વના મુદ્દાઓ છે એની નોંધ કરી લ્યો અને આને કારણે શું થશે કે જ્યારે પણ તમે એ ટોપિક બીજી વાર સ્ટડી કરશો તો તમને એ વધારે સમજવામાં મદદરૂપ થશે. હવે આવે છે નેક્સ્ટ પબ્લિક સ્પીકિંગ. તો પબ્લિક સ્પીકિંગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરીએ છીએ. અહીંયા આપણે લેક્ચર એન્ડ કરીએ છીએ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ એવરીવન.